વંદે ગુજરાત. નમસ્કાર આદરણીય શિક્ષક મિત્રો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે બાયસેક ચેનલ દ્વારા પ્રસારિત આ એનસીઈઆરટીના શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ઉષ્માજનિત ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ફોટો ઇલેક્ટ્રિક અસરની કેટલીક લાક્ષણિકતાઓ અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પ્રકાશની તીવ્રતા પર નહીં પરંતુ આવૃત્તિ પર આધાર રાખે છે. તો હવે મિત્રો, આજે આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ. તો આપ સૌ પણ અગાઉની જેમ જાણો છો તે જેમ નોટ અને પેન લઈને રેડી હશો. તો આજે આપણા શરૂ કરીએ પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ. ફોટો ઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ. મિત્રો, તરંગવાદ મુજબ આપાત પ્રકાશની તીવ્રતા અને આપાત પ્રકાશની ઉર્જા બંને તરંગના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એ જ રીતે ઉર્જા E = ½ kA² માટે ઉર્જા પણ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આવું તરંગવાદ મુજબ આપણે શીખી ગયા છે. આમ તરંગવાદ કહે છે કે રેડિયેશન વિકિરણની ઉર્જા ને સીધો તેની તીવ્રતા સાથે સંબંધ છે. આવું તરંગવાદ કહે છે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર અને બીજું તરંગવાદ મુજબ ઉર્જાને તેની ફ્રીક્વન્સી જોડે કોઈ સંબંધ નથી. આ બંને પરિણામો કરતાં બિલકુલ વિપરીત પરિણામો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોવા મળ્યા. ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે ઉર્જા EV0 = Kmax અને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. વધુમાં એ સ્ટોપિંગ પોટેન્શિયલને આપાત પ્રકાશની તીવ્રતા સાથે કશો જ સંબંધ નથી. આ બંને વાત ઉલટી થઈ. આમ ફોટો ઇલેક્ટ્રિક અસર મુજબ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે અને ઉર્જા એ તીવ્રતા પર આધારિત નથી. તો આ બે બિલકુલ વિરોધાભાસ છે. તરંગવાદ મુજબ ઉર્જા તીવ્રતાના સમપ્રમાણમાં હોય, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર મુજબ ઉર્જા તીવ્રતા પર આધાર રાખતી નથી. તરંગવાદમાં ઉર્જા એ આવૃત્તિ જોડે કોઈ સંબંધ નથી, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. તો આ મુખ્ય વાત છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં તરંગવાદ કેમ નિષ્ફળ નીવડ્યું. તરંગવાદ અનુસાર એ પણ જોઈ લઈએ.
તરંગવાદ અનુસાર ધાતુ પર તરંગવાદ અનુસાર ધાતુ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તેનું તાપમાન વધે છે. એનું તાપમાન વધે છે તેમ તેમ તેની ગતિ ઉર્જા વધે છે, કારણ કે ગતિ ઉર્જા એ 3/2 kBT જેટલી હોય. જ્યારે ધાતુનું તાપમાન એટલું પૂરતું થઈ જાય કે તેની ગતિ ઉર્જા વધીને એની બંધન ઉર્જા જેટલી કે એના કરતાં વધારે થાય. આ ગતિ ઉર્જાનું મૂલ્ય ફોટો ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા જેટલું કે વધારે થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આમ ધાતુ પર પ્રકાશ આપાત કર્યા બાદ એની બંધન ઉર્જા કરતાં એની ગતિ ઉર્જાનું મૂલ્ય વધે ત્યાં સુધી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. આમ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપણે ધાતુનું તાપમાન અમુક ઊંચું થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આપણે જોયું કે આપાત પ્રકાશની સાથે જ પ્રકાશ આપાત થતાની સાથે જ માત્ર 10⁻⁻⁹ સેકન્ડ નેનો સેકન્ડ આટલા સેકન્ડ કે તેના કરતાં પણ ઓછા સમય. વિદ્યાર્થી મિત્રો આ બી સમજી લેજો, 10⁻⁹ સેકન્ડ એટલે શું? જો ન સમજ પડતા આવું કહી શકો કે 1 સેકન્ડના છેદમાં 100 × 10⁻⁷ આટલી સેકન્ડ. આમ 1 સેકન્ડનો 100 કરોડમો ભાગ, 10⁻⁷ એટલે 1 કરોડ. 1 સેકન્ડ આપણે એક બોલીએ એટલે આમાં 1 સેકન્ડ પૂરી થઈ જાય, તેનો બી 100 કરોડનો ભાગ એના કરતાં ઓછા સમયમાં. આમ ધાતુ પર પ્રકાશ આપાત થતાની સાથે જ આને શું કહેવાય શકાય? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલીન છે. આ તત્કાલીન ઉત્સર્જન તરંગવાદ સમજાવી શકતું નથી. તો આ મુખ્ય વાત છે કે પ્રકાશ આપાત થતાની સાથે કેવી રીતે થયું. તો આ તરંગવાદની નિષ્ફળતા ગઈ ત્યારબાદ કયા કારણસર આવું થતું હશે એ સમજાવવામાં અનેક વર્ષો વીતી ગયા. બધા વૈજ્ઞાનિકો આની પાછળ જ વિચાર કરતા હતા કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર નિષ્ફળ કેમ ગયું. આ દરમિયાન આઇન્સ્ટાઈને કંઈક આવી રીતે વિચાર્યું અને આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ખૂબ જ સરસ એવી સમજૂતી આપી. તો આજે આપણે આઇન્સ્ટાઈનની સમજૂતી જોવાના છે. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી. પણ આઇન્સ્ટાઈને જે કંઈ વિચાર્યું એ વિચારધારા પણ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી છે. આઇન્સ્ટાઈને કહ્યું કે બ્લેક બોડી રેડિયેશન, આઇન્સ્ટાઈને વિચાર્યું કે આ અગાઉ કાળા પદાર્થ માંથી થતું વિકિરણ, કાળા પદાર્થોનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન, આની અંદર મેક્સ પ્લાન્કે કોઈક આવી વાત કરી હતી. પ્લાન્કની વિચારધારા મુજબ આ રેડિયેશન એ ગમે તેવી ઉર્જા કોઈ ધારણ કરી શકે નહીં. જો બ્લેક બોડીની સૂક્ષ્મ દિવાલો ના દોલકોની ફ્રીક્વન્સી f હોય તો તે માત્ર NHF ઉર્જા જ ધરાવી શકે, જ્યાં n બરાબર
1 2 3 પૂર્ણાંક. આમ n 1 2 3 4 આપણે કોઈને પૂછીએ 1 2 3 4 5 6 7 એ સતત છે કે અસતત, તો મોટા ભાગના વિદ્યાર્થી કહી દે કે એ સતત છે. 1 2 3 4 5 6 એ સતત નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 1 અને 2 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. 2 અને 3 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. આમ સૂક્ષ્મ દોલકોની ઉર્જા એ પહેલાં 1 મૂકો તો 1 HF થી કૂદીને સીધી 2 HF થાય, પછી 2 HF પછી સીધી 3 HF થાય. આ 1 HF અને 2 HF વચ્ચે અનંત ઉર્જાઓ આવી શકે જે સૂક્ષ્મ દોલક ધરાવી શકે નહીં. આવું બ્લેક બોડી કાળા પદાર્થના વિકિરણમાં મેક્સ પ્લાન્કે કહ્યું હતું. આઈન્સ્ટાઈને શું વિચાર્યું એ બી સમજી લઈએ. આઈન્સ્ટાઈને આવી વાત કરી કઈ, જો તમે કોઈ જગ્યાએ આઈન્સ્ટાઈનની બુક વાંચી હોય તો આ વાંચ્યું જ હશે. આઈન્સ્ટાઈને નળમાંથી પાણી પડે છે એ ઘટનાનો ઉપયોગ કર્યો. આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે ભાઈ વિકિરણનું તરંગ સ્વરૂપ, વિકિરણનું તરંગ સ્વરૂપ એનો અર્થ એમ થયો કે સતત ભાઈ નળમાંથી પાણી પડે છે સતત, અને વિકિરણનું કણ સ્વરૂપ, વિકિરણનું કણ સ્વરૂપ એટલે આ સતત ધારા નહીં પરંતુ પાણીના ટીપાઓ પડે છે. આ અસતત ટીપાઓ પડે છે. હવે આ નળમાંથી સતત પડે છે. નળની નીચે કોઈ બકેટ રાખી છે, નળની નીચે કોઈ ડોલ રાખી છે, કોઈ પાત્ર રાખ્યું છે. આ પાત્રમાંથી ઓવરફ્લો ક્યારે થશે? કે જ્યારે આ સતત રૂપે પડતું પાણી એ પાત્રમાં સંગ્રહ થયા કરે, ધીમે ધીમે સંગ્રહ થયા કરે, અને એક સમય એવો આવે કે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય. હવે પાત્ર સંપૂર્ણ ભરાઈ ગયા પછી જ વધારો ન પડતા જે કંઈ પાણી પડ્યું તે ઓવરફ્લો થાય. આમ ઓવરફ્લો થવા માટે આપણે કોઈ ચોક્કસ સમયની રાહ જોવી પડે. તરંગ સ્વરૂપ. આઈન્સ્ટાઈને વિચાર્યું કે ભાઈ જો એ કોઈ બકેટ હોય તો પછી જો ટીપા સ્વરૂપ હોય તો એને ઓવરફ્લો થતાં ઓર સમય થવો જોઈએ. પણ ફરીથી કહીએ, આઈન્સ્ટાઈન પાસે બુદ્ધિ હતી. એણે કહ્યું કે જો આવું નહીં પણ જો આવું હોય તો આ જ વસ્તુને જો આ રીતે વિચાર કરી શકાય. નળમાંથી ટીપા તો પડે છે, ભલે અસતત છે, આ નળ છે, પણ જો નળમાંથી જે અસતત ટીપાઓ છે એ ટીપાઓનું કદ, આ બધા ટીપાઓ, આ મોટા મોટા ટીપાઓ પડે છે, આ ટીપાઓનું કદ, અને આ થઈ ગયું પાત્રનું કદ. જો પાત્રનું કદ ટીપાના કદ કરતાં નાનું હોય તો શું થશે? જો પાત્રનું કદ ટીપાના કદ કરતાં નાનું હોય તો આ ટીપું જેવું આપાત થશે તે જ સમયે ઓવરફ્લો થશે. તો આ હતી આઈન્સ્ટાઈનની સમજૂતી. એને હવે આપણે આ જ વાતને આઈન્સ્ટાઈને કરી હતી એ વાતને આપણે ઉર્જા સ્વરૂપે સમજી લઈએ. આઈન્સ્ટાઈને કહ્યું કે જો ધાતુની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી F0 હોય તો એનો અર્થ એ થયો કે આ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને HF0 કહેવાય. આમ ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ ઉર્જા HF0 જેટલી છે. હવે એણે પ્લાન્કના વિચારધારાનો ઉપયોગ કર્યો કે ભલે અસતત છે, ભલે અસતત રૂપે વિકિરણ આપાત થાય છે, પરંતુ એ અસતતની અંદર આ જે ઉર્જા છે એ ક્યારે ઉત્સર્જન થતું હતું કે જો આપાત પ્રકાશની ફ્રીક્વન્સી એ F0 કરતાં વધારે હોય. આમ
આઈન્સ્ટાઈને કહ્યું કે ભાઈ વિકિરણ અને દ્રવ્ય એ ક્વોન્ટિટી સ્વરૂપે ક્વોન્ટમ સ્વરૂપે પણ પ્રસરણ પામે છે અને એણે HF જેટલી ઉર્જાને એક ક્વોન્ટમ કહ્યું. ખાસ નોંધી લેજો કે આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે દરેક ક્વોન્ટમની ઉર્જા એ HF જેટલી છે. આમ આપાત ફ્રીક્વન્સી જો F હોય તો એનો મતલબ એમ છે કે આપાત ઉર્જા HF છે, લઘુત્તમ ઉર્જા F0 છે, પણ F ગ્રેટર દેન F0 છે તો HF ગ્રેટર દેન HF0 થશે. અહીંયા એણે આ વાત કરી. હવે સમજાય છે? આપાત વોલ્યુમ એ રિક્વાયર વોલ્યુમ કરતાં વધારે છે. આપાત કદ એ લઘુત્તમ કદ કરતાં વધારે છે. આમ આપાત ઉર્જા HFમાંથી HF0 જેટલી ઉર્જા યુઝ થઈ જાય છે અને ફોટો ઇલેક્ટ્રોન બાકી રહેલી ઉર્જા HF માઇનસ HF0 આ બાકી રહેલી ઉર્જાથી ફોટો ઇલેક્ટ્રોનનું તત્કાલીન ઉત્સર્જન થાય છે. આમ આઈન્સ્ટાઈને આની સમજૂતી આપી અને સ્વીકાર્યું કે ભાઈ ક્વોન્ટમ સ્વરૂપે હોય છે અને દરેક ક્વોન્ટમની ઉર્જા HF જેટલી હોય છે. અહીં આપાત ઉર્જા એટલે KMax જ કહેવાય. તો આપાત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KMax કેટલી હોય છે? KMax ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. એનો અર્થ એ થયો કે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. તો આઈન્સ્ટાઈનની આ સમજૂતી બાદ આપણે આઈન્સ્ટાઈનના સમીકરણો પણ જોઈ લઈએ. આઈન્સ્ટાઈનનું સમીકરણ એના પર આપણે આઈન્સ્ટાઈનની સમજૂતી અંદર જ આવરી લઈશું. આઈન્સ્ટાઈનનું સમીકરણ આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0 અથવા EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0, જ્યાં φ0 બરાબર HF0 બરાબર ધાતુનું વર્ક ફંક્શન. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0 માટે આને આપણે E વડે ભાગી દઈએ તો થશે V0 ઇઝ ઇક્વલ ટુ H/EF માઇનસ φ0/E. અહીં મેં Fને સેપરેટ લીધો. એનું ચોક્કસ કારણ છે. આ સમીકરણને આપણે જો આ રીતે મૂકી દઈએ V0 ઇન્ટુ બ્રેકેટ H/E ઇન્ટુ F માઇનસ φ0/E અને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલને y અક્ષ પર લઈ લઈએ. આપાત પ્રકાશની આવૃત્તિ છે જેને x અક્ષ પર લઈએ અને આ અચળાંક છે એને c કહી દઈએ તો આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. આ સમીકરણ દર્શાવે છે કે V0 વિરુદ્ધ Fનો જો આલેખ દોરવામાં આવે, y અક્ષ પર સ્ટોપિંગ પોટેન્શિયલ, x અક્ષ પર આવૃત્તિ લઈને જો આપણે V0 વિરુદ્ધ Fનો આલેખ દોરીએ તો આ આલેખનો ઢાળ એ H/E જેટલો આવે. V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ H/E જેટલો આવે છે. આમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ પર આધારિત છે. એટલું જ નહીં, એનો x અક્ષ પર અંતઃખંડ એ માઇનસ HF0/E આવે છે. તો આ એક અગત્યનો MCQ પણ છે અને દાખલામાં પણ કામ લાગે છે. ખાસ નોંધી લેજો, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ H/E જેટલો હોય છે અને એનો
એક્સ અક્ષ પરનો અંતઃખંડ એટલે કે જ્યારે વાયમ 0 હોય ત્યારે અંતઃખંડ શું દર્શાવે છે? એટલે વાય 0 મૂકી દો એટલે V0 0 V0 0 મૂકી દો તો આ સમીકરણ શું દર્શાવે કે 0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. એનો અર્થ એ થયો કે HF ઇઝ ઇક્વલ ટુ HF0. એનો અર્થ એ થયો કે F ઇઝ ઇક્વલ ટુ F0. આમ એક્સ અક્ષ પર અંતઃખંડ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી દર્શાવે છે. કોનો આલેખ કયો મેં? V0 વિરુદ્ધ F. એ આલેખ પણ આપણે પછી દોરી દઈએ, પણ જ્યારે અહીંયા છે જ સમીકરણ તો એક બીજી ચર્ચા પણ કરી લેવાનું મન થાય છે. આ સમીકરણ પરથી જો આપણે વાય અક્ષ પર EV0 લઈએ, એક્સ અક્ષ પર F લઈએ, આમ V0 ની જગ્યાએ વાય અક્ષ પર EV0 લઈએ. હવે આ આલેખનો વિચાર કરીએ, EV0 વિરુદ્ધ F. તો અહીંયા M તમે જોઈ શકો, આ M છે. તો આનો ઢાળ કોણ દર્શાવે છે? માત્ર પ્લાન્કનો અચળાંક. આમ ગ્રાફ EV0 વિરુદ્ધ F તો તેનો ઢાળ H, પણ ગ્રાફ જો V0 વિરુદ્ધ F હોય તો તેનો ઢાળ H/E દર્શાવે છે. પણ બંને માટે તમે જોઈ શકો કે બંને કિસ્સામાં તેનો એક્સ અક્ષ પરનો અંતઃખંડ થ્રેશોલ્ડ આવૃત્તિ જ દર્શાવે છે. અહીં પણ EV0 0 એટલે કે EV0 0 એટલે ફરીથી આની આ વાત થઈ શકે કે 0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0 એટલે કે HF ઇઝ ઇક્વલ ટુ HF0 માટે F ઇઝ ઇક્વલ ટુ F0. આમ આ પણ એક અગત્યનો MCQ છે, બંને વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો. EV0 વિરુદ્ધ Fના આલેખનો ઢાળ પ્લાન્કનો અચળાંક દર્શાવે, જ્યારે V0 વિરુદ્ધ Fના આલેખનો ઢાળ H/E દર્શાવે. એટલું જ નહીં, આના પરથી હવે આપણે V0 વિરુદ્ધ Fનો આલેખ બી દોરી દઈએ. તો V0 વિરુદ્ધ Fનો આલેખ દોરીએ, વાય અક્ષ પર V0 લઈએ અને એક્સ અક્ષ પર F લઈએ. The graph is of V0 versus F. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ Fનો આલેખનો ઢાળ. તો આપણે ખબર છે કે C એ નેગેટિવ છે. એનો અર્થ એ થયો કે જ્યારે XM 0 હોય ત્યારે YM નેગેટિવ મળે છે. ધીસ ઇઝ માઇનસ φ0/E અને આ F0 મળ્યું. ધીસ ઇઝ F0. આનો ઢાળ શું દર્શાવે છે? ઢાળ H/E દર્શાવે છે. હવે એક બીજી ખાસ વાત નોંધી લઈએ કે આ કોઈ એક ધાતુ માટે છે. આ ધાતુ A છે. તો હવે આવો જ આલેખ ધાતુ B માટે કેવો આવી શકે? તો યાદ રાખો, ધારો કે ધાતુ B એવી છે કે તેના માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય વધારે છે તો આ બાજુ હશે, ઓછું છે તો આ બાજુ આવશે. પરંતુ એનો આલેખ એ અગાઉના આલેખને સમાંતર જ આવશે. સમાંતર જ આવશે આ બે આલેખ. આ ધાતુ B માટે અહીંયા F0 વધારે છે. કોઈ વિદ્યાર્થી મિત્ર સમજી શકે છે કે કેમ સમાન આવશે? આ F0 વધી ગયું હવે, પરંતુ આ બે રેખાઓ સમાંતર જ કેમ મળી? કારણ કે આનો ઢાળ પણ કેટલો હોય? H/E જેટલો હોય. આમ ઢાળ ધાતુ પર આધાર નથી રાખવાનો, એટલે બંનેનો સ્લોપ એક સરખો આવ્યો. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાયું, થ્રેશોલ્ડ આવૃત્તિ બદલાઈ કારણ કે ધાતુ બદલાઈ ગઈ. એટલું જ નહીં, ધાતુ બદલાય એટલે એનો વર્ક ફંક્શન પણ બદલાઈ ગયું, એટલે એનો આ પણ બદલાઈ ગયો. તો હવે આ બે અલગ અલગ ધાતુ માટે V0 વિરુદ્ધ F ના આલેખ દર્શાવ્યો છે. આવો જ આલેખ આપણી ચોપડીમાં પણ આપ્યો છે, પણ ચોપડીમાં ફેર એટલો જ છે કે આ જે નેગેટિવ ભાગ છે એ ભાગ આપ્યો નથી, એટલે આટલું જો ઢાંકી દઉં તો બેઠો ચોપડીની વાત થઈ ગઈ. ચોપડીમાં આવો આલેખ આપ્યો છે. આપણે જરાક આગળની વાત કરી દીધી કે હવે એ જો નેગેટિવ હોય તો શું? આ બે ધાતુ માટે બે સમાંતર ગ્રાફ આપણી ચોપડીમાં દર્શાવ્યા છે. એટલા માટે કારણ કે ઢાળનું મૂલ્ય એક સરખું છે, એટલે બંને માટે H/E એક સરખો આવે. તો આપણે એક અગત્યનો MCQ થઈ જાય.
જે સ્કિલ પ્રકારના એમસીક્યુ પૂછવાના છે એમાં આવા એમસીક્યુ બનાવી શકાય કે આલેખ અલગ અલગ છે પણ ઢાળ એક સરખો છે. તો આ થઈ ગઈ આઇન્સ્ટાઈનની સમજૂતીની વાત. આઇન્સ્ટાઈનની સમજૂતી આપી એટલે હવે આપણે વિકિરણના ફોટોન સ્વરૂપને બી સમજવું જ પડવાનું. વિકિરણ અથવા તો પ્રકાશનું કણ સ્વરૂપ અથવા તો ફોટોન સ્વરૂપ. પ્રકાશનું કણ સ્વરૂપ અથવા ફોટોન સ્વરૂપ. વિકિરણ અને દ્રવ્ય એ કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે. આ ફોટોન એ વાસ્તવિક કણ છે ભાઈ, ખાસ યાદ રાખજો. ફોટોનની 4 લાક્ષણિકતા હોય તો પહેલી વાત આવે કે ફોટોન કોઈ કાલ્પનિક કણ નથી. ફોટોન એ વાસ્તવિક કણ છે અને અન્ય કણની જેમ એને પણ વેગમાન હોય અને ફોટોનનું વેગમાન p = h/λ. ફોટોનનું વેગમાન p = h/λ, જ્યાં લેમ્બડા બરાબર તરંગ લંબાઈ અને h બરાબર પ્લાન્કનો અચળાંક જ છે. એનું મૂલ્ય 6.65 × 10⁻³ જૂલ સેકન્ડ. આમ એચ બી પ્લાન્કનો અચળાંક જ છે અને લેમ્બડા. દરેક ફોટોનને ચોક્કસ વેગમાન હોય છે. દરેક ફોટોન ઉર્જા ધરાવે છે. ફોટોનની ઉર્જા E બરાબર hf. આ એક ફોટોન થઈ ગયું. આમ કોઈની ઉર્જા જો nhf હોય તો એમ કહી શકાય કે એની અંદર n ફોટોનો આવેલા છે. જે રેડિયેશનની ઉર્જા, જે વિકિરણની ઉર્જા nhf હોય તો એ વિકિરણમાં n ફોટોનો આવેલા હોય છે. એની જો એને લેમ્બડાના સ્વરૂપમાં લખવું હોય તો f બરાબર c/λ. આમ એની ઉર્જા E = hc/λ. દરેક ફોટોનને આટલી ઉર્જા હોય છે. એટલું જ નહીં, પણ જો ફોટોન એ અન્ય કોઈ કણ સાથે સંઘાત અનુભવે, when it collides, તો આ સંઘાત, આ કોલિઝન, આ સંઘાત એ સ્થિતિસ્થાપક સંઘાત જેવી જ છે. અર્થાત કે તેના રેખીય વેગમાન અને ઉર્જા બંનેનું સંરક્ષણ થાય છે. રેખીય વેગમાન અને ઉર્જા બંનેનું સંરક્ષણ થાય છે. આમ ફોટોન એ વાસ્તવિક કણ છે. ફોટોન વેગમાન ધરાવે છે. ફોટોનને ચોક્કસ ઉર્જા હોય છે અને જેમ અન્ય કણના રેખીય વેગમાનના સંરક્ષણના નિયમો છે તેમ ફોટોનના પણ ચોક્કસ સંરક્ષણના નિયમોનું પાલન કરે છે. એટલું જ નહીં, પણ ફોટોનનો વીજભારની વાત બી કદાચ કણ છે તો ફોટોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન એ તટસ્થ છે. તટસ્થ છે આથી તેમનું વિદ્યુત ક્ષેત્રમાં જે ધન વીજભાર વધે તો વિદ્યુત ક્ષેત્રમાં જો ફોટોનનો ઋણ વિદ્યુત ભારિત કણ વધે તો વિદ્યુત ક્ષેત્રમાં ધન પ્લેટ તરફ જતે. ફોટોન જો ઋણ વિદ્યુત ભારિત કણ વધે તો ધન પ્લેટ તરફ અને ધન વિદ્યુત ભારિત કણ વધે તો ઋણ પ્લેટ તરફ. પરંતુ તટસ્થ છે આથી વિદ્યુત ક્ષેત્રમાં તેનું કોઈ વિચલન થતું નથી. એ જ રીતે આપણે એવું કર્યું, આલ્ફા અને બીટા અને ગેમાના ગુણધર્મો જોયેલા, ચુંબકીય ક્ષેત્રની પણ વાત કરેલી કે જો પોઝિટિવ હોય કે નેગેટિવ વીજભાર ધરાવે તો Q = V × B હેઠળ એના પર બળ લાગે અને તે ચુંબકીય ક્ષેત્રમાં પણ વિચલન થાય. પણ ફોટોન તટસ્થ છે આથી એનું આ બંને વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં એનું વિચલન થતું નથી. આમ આ થઈ ગઈ ફોટોનની લાક્ષણિકતાઓ.
તમે જોઈ શકો છો આ ફોટોની લાક્ષણિકતા સ્વરૂપે આમાંથી તમે લખી શકો, જે બહુ અગત્યની વાત છે કે ફોટોનની લાક્ષણિકતા ચર્ચો. હવે આના પરથી હવે વાત કરીએ ડી બ્રોગલીના દ્વૈતવાદની. તો ડી બ્રોગલીએ કહ્યું ડી બ્રોગલી લુઈસ વિક્ટર ડી બ્રોગલી, એનું આખું નામ છે લુઈસ વિક્ટર ડી બ્રોગલી. તો ડી બ્રોગલીએ કહ્યું કે વિકિરણ અને દ્રવ્ય કોઈ ચોક્કસ સંજોગોમાં તરંગ તરીકે વર્તી શકે છે. અને ખાસ ધ્યાન રાખજો, હું અંડરલાઈન કરું છું, અન્ય સંજોગોમાં તે કણ તરીકે પણ વર્તી શકે. તો આ થઈ ગયો ડી બ્રોગલીનો દ્વૈતવાદ કે વિકિરણ અને દ્રવ્ય કોઈ અમુક ચોક્કસ સંજોગોમાં તરંગ તરીકે વર્તે અને અન્ય સંજોગોમાં તે કણ તરીકે પણ વર્તે. એનો અર્થ એમ થાય છે કે તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને ક્યારેય બી એક સાથે અસ્તિત્વ ધરાવી શકે નહીં. આ ખાસ યાદ રાખજો, આ બંને સ્વરૂપો એક સાથે ક્યારેય અસ્તિત્વ ધરાવતા નથી, ક્યાં તો તરંગ સ્વરૂપે ક્યાં તો કણ સ્વરૂપે. અહીં પણ કેટલાક અગત્યના MCQ બનાવી શકાય એમ છે, તો તમે નોંધતા જજો કે એવી કેટલીક ઘટના છે કે જે માત્ર તરંગ સ્વરૂપ દ્વારા જ સમજાવી શકાય છે. વિકિરણ, આપણે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ તરંગ સ્વરૂપે છે, એવું સ્વીકારતા આપણે કઈ કઈ ઘટનાઓ સમજાવી શકીએ? તો પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવું સ્વીકારી લઈએ એટલે આપણે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, ભાઈ આ ઘટનાઓ એવી છે જે દર્શાવે છે કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. આ ત્રણ ઘટનાઓ પ્રકાશના કણ સ્વરૂપ દ્વારા સમજાવી શકાતી નથી. હવે પ્રકાશ કણ સ્વરૂપે પ્રસરણ પામે છે તેવું સ્વીકારી લઈએ તો આ ત્રણ ઘટના ના સમજાવી શકાય, પરંતુ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય. અહીંયા તમારી જાણ માટે એક બીજી અસર આપું છું, એ આપણા પાઠ્યપુસ્તકમાં નથી પણ બીજી છે ક્રોમ્પટન અસર. તરંગ લંબાઈ વધવાની ઘટના, એક્સરેની તરંગ લંબાઈ વધે છે તેવી ક્રોમ્પટન અસરની ઘટના પણ કણ સ્વરૂપ દ્વારા જ સમજાવી શકાય. આ ઘટના કણ દ્વારા ન સમજાવાય, આ ઘટના તરંગ દ્વારા ન સમજાવાય. તો આ ખાસ નોંધી લેજો, આમાંથી કંઈ ને કંઈ MCQ બનાવી શકાય એમ છે. દાખલા તરીકે આવું આપ્યું હોય કે પ્રકાશ કણ સ્વરૂપે પ્રસરણ પામે છે તેવું સ્વીકારી કઈ ઘટના સમજાવી ન શકાય, ત્રણોમાંથી આપે ને એકમાંથી આપી દઈ તો સ્વાભાવિક છે તમને તરત આન્સર આવડવો જોઈએ. પ્રકાશ તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે. તો આ થઈ ગયો ડી બ્રોગલીનો દ્વૈતવાદ. ત્યારબાદ વાત આવશે તરંગ પેકેટની. તરંગ પેકેટ, વેવ પેકેટ.
જ્યારે ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈવાળા અને આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગો, દાખલા તરીકે આ કોઈ એક તરંગ છે, ત્યારબાદ એના કરતાં જુદી કોઈ તરંગ લંબાઈવાળું બીજું તરંગ છે, ત્યારબાદ આના કરતાં જુદી તરંગ લંબાઈવાળું કોઈ તરંગ છે. આવા અનેક તરંગોના જુદી જુદી તરંગ લંબાઈવાળા આવા તરંગો લઈએ, તેના સંપાતીકરણ કરીએ તો તેના સંપાતીકરણને કારણે જે પરિણામી તરંગ મળવાનું છે એને કહેવાય તરંગ પેકેટ. તરંગ પેકેટ એટલે જુદી જુદી આવૃત્તિવાળા અને તરંગ લંબાઈ ધરાવતા અનેક તરંગોના સંપાતીકરણને લીધે મળતું કોઈ પરિણામી તરંગ. તો આવું એક તરંગ પેકેટ જે આપણી ચોપડીમાં આપ્યું છે તે હું અહીંયા દર્શાવું છું. અહીંયા તમે તરંગ પેકેટ જોઈ શકો છો. તરંગ પેકેટ આ કોઈ પરિણામી તરંગ છે. તમે જોઈ શકો છો કે અહીંયા કંપ વિસ્તાર અત્યંત સૂક્ષ્મ છે, જ્યારે આ મધ્યમાન ભાગમાં કંપ વિસ્તારનું તીવ્ર મૂલ્ય મળે છે, જે દર્શાવે છે કે આટલા વિભાગમાં ઉર્જા એટલે કે તીવ્રતા અત્યંત શાર્પ મળે છે. આમ આટલા વિભાગમાં કણ મળી આવવાની સંભાવના સૌથી વધારે છે. હવે આનો જ ઉપયોગ હાઇઝેનબર્ગે કર્યો. એણે કહ્યું કે જો કણના સ્થાનની સંભાવના, કણના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય, એના સ્થાનની અનિશ્ચિતતા હોય, આ એના વેગમાનની અનિશ્ચિતતા હોય, વેગમાનની અનિશ્ચિતતા સ્થાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા, તો હાઇઝેનબર્ગે કહ્યું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ ઓવર 2 પાઈ, or it is also known as h cut or h prime. અને હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ સિદ્ધાંત દર્શાવે છે કે જો સ્થાનની ચોક્કસ હોય તો ડેલ્ટા એક્સ 0, જો ડેલ્ટા એક્સ 0 તો ડેલ્ટા પી અનંત હોય. આમ જો સ્થાન નિશ્ચિત હોય તો વેગમાન અનંત હોય, અને જો કણનું વેગમાન નિશ્ચિત હોય, ડેલ્ટા પી ફિક્સ હોય, તો ડેલ્ટા એક્સ અનંત થઈ જાય. આમ એના સ્થાનની સંભાવના અનંત થઈ જાય. હવે આ પ્રકરણમાં ખૂબ જ અગત્યનો ભાગ, છેલ્લો અને અગત્યનો ભાગ એવો ડેવિશન અને ગર્મરનો પ્રયોગ. ડેવિશન અને ગર્મરે પણ આકસ્મિક રીતે જોયું કે ઇલેક્ટ્રોન એ તરંગ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન કોણ છે? એ તરંગ તરીકે વર્તે છે. એને ખાસ અમુક પાઠ સમજી લઈએ આપણે. અહીં આ એફ છે એ ધાતુની કોઈ ફિલામેન્ટ છે. આ ધાતુની ફિલામેન્ટને કોઈ લો ટેન્શન બેટરી વડે જોડી છે. એફ એ ફિલામેન્ટ છે, એને લો ટેન્શન બેટરી વડે જોડી છે. આ ફિલામેન્ટ પર જે એફ છે એ ફિલામેન્ટ પર બેરિયમ ઓક્સાઇડ, આ પણ અગત્યની વચ્ચે નોંધી લેજો, ફિલામેન્ટ પર બેરિયમ ઓક્સાઇડનું સ્તર લગાડેલું હોય છે. આ બેરિયમ ઓક્સાઇડનું સ્તર એટલા માટે હોય છે કે જેથી પ્રમાણમાં ઓછા તાપમાને પણ પૂરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આમ એફમાંથી પૂરતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ એને કોઈ પ્રવેગક એનોડ, એક્સિલરેટેડ એનોડ
આ એ જોડે જોડવામાં આવ્યું છે. આ એનોડ વિશિષ્ટ પ્રકારનો હોય છે. એમાં બે અત્યંત સૂક્ષ્મ છિદ્ર અહીંયા હોય છે અને એને એફને સાપેક્ષે પોઝિટિવ રાખવામાં આવે છે. આ પોઝિટિવ એ ખૂબ જ મોટો છે, હાઈ ટેન્શન બેટરી છે, એટલે અહીંયા એચટી લખેલું છે. પણ એને જો સીધો જ પોઝિટિવ અહીંયા પણ આમ ધારો કે આમ જોડેલો છે તો આ પોઝિટિવ સીધો અહીંયા જોડેલો છે, તો આપણે કોઈ એક જ સ્થિતિમાં હોય, પણ જુદા જુદા સ્થિતિમાં રાખવા માટે અહીંયા પણ એચટી જોડે રિયોસ્ટેટ પોટેન્શિયોમેટ્રિક રચના અને આ ચાર અવરોધની મદદથી રિયોસ્ટેટની મદદથી આપણે એનોડનું પોટેન્શિયલ બદલી શકીએ, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોયું એવી જ વાત. આમ એનોડમાંથી બહાર આવતું આ એનોડ છે જે ધન હોય, બહાર આવતું ઇલેક્ટ્રોનનું કિરણ એ તીક્ષ્ણ અને અત્યંત પ્રવેગિત હોય છે. આથી આટલી રચનાને ઇલેક્ટ્રોન ઘન કહે છે. ઇલેક્ટ્રોન ઘન, જે રીતે બંદૂકમાંથી ગોળીઓ છૂટે એ રીતે અહીં ઇલેક્ટ્રોન ઘનમાંથી ઇલેક્ટ્રોનો છૂટે છે. એટલું જ નહીં, આ એનોડને એફને સાપેક્ષે જરૂરત પ્રમાણે જુદા જુદા વોલ્ટેજે રાખી શકાય. હવે આ ઇલેક્ટ્રોનનું કિરણને નિકલની સપાટી પર આપાત કરવામાં આવે છે. અહીંયા લક્ષ્ય લખ્યો છે ટાર્ગેટ. ધ ટાર્ગેટ ઇઝ નિકલ. તો નિકલ પર એનો મારો કરવામાં આવે છે. આ નિકલ એ આપાત ઇલેક્ટ્રોન કિરણનું જુદા જુદા કોણે પ્રકીર્ણન કરે છે. આ નિકલ છે જે આપાતનું જુદા જુદા કોણે પ્રકીર્ણન કરે છે. આ પ્રકીર્ણન કોણ થીટા છે. આ માપી શકાય એ માટે ફરી શકે તેવું કલેક્ટર હોય છે અને એની જોડે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. અને આટલી રચનાને કોઈ શૂન્યાવકાશ કરેલા ચેમ્બરમાં રાખવામાં આવે છે, નિર્વાત ચેમ્બરની અંદર મૂકેલું છે. તો ફરીથી કહી દઈએ, અહીં ફિલામેન્ટ પર બેરિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર કેમ લગાડેલું હોય છે? તો બેરિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર એટલા માટે લગાડવું હોય છે કે અહીંથી પૂરતા ઇલેક્ટ્રોનોનું ઉત્સર્જન થાય. આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે. સાથે સાથે કોઈક વાર જે આપણી ચોપડીમાં નથી આપ્યું, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડનું પણ સ્તર લગાડેલું હોઈ શકે, બેરિયમ ઓક્સાઇડ અથવા તો સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ. હવે એમણે જુદા જુદા એનોડ વોલ્ટેજને રાખીને આ જુદા જુદા પ્રકીર્ણન કોણનો અભ્યાસ કર્યો. સામાન્ય રીતે 48 થી 58 વચ્ચે આ એનોડ વોલ્ટેજ બદલાતા જઈને એમણે અભ્યાસ કર્યો અને એમણે જોયું કે થીટા ઇઝ ઇક્વલ ટુ $50 અને એનોડ પોટેન્શિયલ જ્યારે 54 વોલ્ટ હોય ત્યારે મહત્તમ પ્રમાણમાં તીવ્રતા મળે છે, કોઈ પીક પોઈન્ટ મળે છે. ફરીથી કેટલું હતું થીટાનું મૂલ્ય? $50 અને વોલ્ટેજ કેટલો હતો? 54 વોલ્ટ. ત્યારે તીવ્રતાનું મૂલ્ય એકદમ મહત્તમ મળે છે, સૌથી વધારે મળે છે. આથી એમણે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p ઇઝ ઇક્વલ ટુ h/p એટલે p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 km. સો p ઇઝ ઇક્વલ ટુ √2 km અથવા it is equal to 1.227 upon √v into 10⁻⁹ મીટર. તો લેમ્બડાનું આ સૂત્ર છે. એની અંદર ડી બ્રોગલીએ v ઇઝ ઇક્વલ ટુ 54 વોલ્ટ લીધા. આ 54 વોલ્ટ લઈને એણે કહ્યું 1.227 upon √54 અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ એણે શોધી કાઢી. એમણે જોયું કે આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોન એ કોણ છે
કણ એ તરંગ તરીકે વર્તે છે અને એ કણને પણ તરંગ લંબાઈ હોય છે એવું એમણે આકસ્મિક રીતે જોયું અને આના પરથી એમણે જોયું કે આનો જવાબ આવે છે 0.167 નેનોમીટર 10⁻⁹ મીટર. આમ ડેવિસન અને ગર્મરે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ માપી. ઇલેક્ટ્રોન એ કણ છે અને કણ પણ તરંગ તરીકે વર્તે છે. આમ ડેવિસન અને ગર્મરે આકસ્મિક રીતે જોઈ કાઢ્યું કે કણ પણ ઇલેક્ટ્રોન જે કણ છે એ પણ તરંગ તરીકે વર્તે છે. ખરેખર ડેવિસન અને ગર્મરના પ્રયોગની વાત કરીએ તો અહીંયા આકૃતિ ફરીથી તમે જોઈ શકો. એમાંથી 3 માર્કનો ક્વેશ્ચન પણ આવી શકે. ઇલેક્ટ્રોન ગનની રચના, અત્યારે સ્ક્રીન પર છે જ, આપ ઝડપથી એ તમે દોરી શકો છો. ડેવિસન અને ગર્મરના પ્રયોગની વાત કરીએ તો મિત્રો ખરેખર એ લોકો એક્સરે ના સ્કેટરિંગનો અભ્યાસ કરતા હતા અને અકસ્માતે આ પ્રયોગમાં અકસ્માત સર્જાતા જે નિકલ ક્રિસ્ટલ છે એ નિકલ ક્રિસ્ટલ એ ભીનો થઈ ગયો. એટલે એને સૂકવવા માટે એમણે નિકલને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કર્યું અને ગરમ કર્યું ત્યારે એમણે આકસ્મિક રીતે જોયું કે જે એક્સરે છે તેનું વિવર્તન થાય છે. હવે વિવર્તન તો સામાન્ય રીતે તરંગનું જ થાય. એમ એમણે આકસ્મિક રીતે જોયું કે ઇલેક્ટ્રોન એ પણ ભલે કણ છે તરંગ તરીકે વર્તી શકે છે અને ત્યારબાદ એમણે મોડિફિકેશન કરી આ પ્રયોગ કર્યો હતો. અને આ રીતે વિકિરણના દ્વૈત સ્વરૂપની વાત આપણે કરી. ડેવિસન અને ગર્મરનો પ્રયોગ. આમ આની જો સમરી કરી દઈએ તો દરેક કણ પણ વિકિરણ અને દ્રવ્ય એ તરંગ અને કણ એમ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે. આપણે એવું પણ જોયું કે જ્યારે તરંગવાદની વાત કરીએ તો તરંગવાદ અનુસાર ઉર્જા એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, જ્યારે અહીં ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. આમ નહીં કે તીવ્રતાના સમપ્રમાણમાં. એ આપણે કણ તરીકે વર્તે એ પણ વાત કરી. ત્યારબાદ આઇન્સ્ટાઈનની સમજૂતીની વાત કરી આપણે. આઇન્સ્ટાઈને કહ્યું કે આપાત પ્રકાશની આવૃત્તિ એ લઘુત્તમ આવૃત્તિ કરતાં વધારે છે, એટલે બેના તફાવત જેટલી ઉર્જાથી ફોટો ઇલેક્ટ્રોનનું સર્જન તત્કાલીન થાય છે. અને અંતમાં આપણે વાત કરી ડી બ્રોગલીના સિદ્ધાંતની કે વિકિરણ અને દ્રવ્ય અમુક સંજોગોમાં કણ તરીકે તો અન્ય સંજોગોમાં એ કણ તરીકે વર્તી શકે. આમ વિકિરણની દ્વૈત પ્રકૃતિ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ બંને સ્વરૂપો કોઈ એક જ સમયે એકી સાથે સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં. આમ વિકિરણ અને દ્રવ્ય ભલે દ્વૈત પ્રકૃતિ છે, પણ આ બંને સ્વરૂપો ક્યારેય એક સાથે સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં. તો અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે. હા, હજુ આ પ્રકારના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા બાકી છે, જે આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. પરંતુ આજે આ પ્રકરણ આપ ખૂબ જ સરસ રીતે સમજ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો એનો મહાવરો કરજો. ફરીથી 1-2 વાર એને લખીને રેડી કરી દેજો. લખીને તૈયારી કરો કે જેથી આપ સરળતાથી પરીક્ષામાં લખી શકો. ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ, ફોટોની લાક્ષણિકતાઓ અને ડેવિસન અને ગર્મરનો પ્રયોગ
તો આપ એનું મહાવરો કરશો. બધા સૂત્રોની એક યાદી બનાવી દો કે જેથી આપણે દાખલામાં કામ લાગે. તો આટલી તમે તૈયારી કરો અને આપણે નેક્સ્ટ ટાઈમ દાખલામાં મળીએ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.